એકવાર આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને ગંભીર સ્વરમાં કહ્યું, ચંદ્રગુપ્ત, આ સંસારમાં શસ્ત્રથી થયેલો ઘા તો ભરાઈ શકે છે, પરંતુ શબ્દોથી લાગેલી ચોટ માણસને અંદરથી ખોખલો કરી દે છે. આજે હું તને એ 5 વાતો વિશે જણાવીશ જે તારે મૃત્યુ આવે ત્યાં સુધી પણ કોઈને ન કહેવી જોઈએ. જો આ વાતો તારા કંઠમાંથી બહાર નીકળી ગઈ તો સમજી લે કે તારી બરબાદીનો રસ્તો ખુલી ગયો અને તારી હાર નિશ્ચિત છે. ચંદ્રગુપ્તે હાથ જોડીને પૂછ્યું, આચાર્ય, મનનો બોજ હલકો કરવા માટે શું પોતાના લોકોથી પણ કંઈક છુપાવવું જરૂરી છે? શું પોતાના લોકો પર વિશ્વાસ કરવો ખોટો છે? આચાર્ય ચાણક્યએ ઉત્તર આપ્યો, પુત્ર, દરેક હાથ મિલાવનારી વ્યક્તિ મિત્ર નથી હોતી અને દરેક સ્મિત પાછળ પ્રેમ નથી હોતો. તો ચાલો જાણીએ તે 5 વાત જે ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. નંબર 1, પોતાનું અપમાન થયેલી વાતને. જો કોઈએ તારો તિરસ્કાર કર્યો છે, તને ભરી સભામાં નીચો દેખાડ્યો છે કે તારી મર્યાદાને ઠેસ પહોંચાડી છે, તો એ પીડાને પોતાના ભીતર એક ઝેરીલા ઘૂંટડાની જેમ પી જા, પણ તેનો ઉલ્લેખ ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિ સામે ન કર. પુત્ર, માણસનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર અને ક્રૂર છે. તે બીજાના દુઃખો સાંભળીને સહાનુભૂતિ ઓછી અને આનંદ વધારે લે છે. જ્યારે તું લોકોને જણાવે છે કે એ વ્યક્તિએ મારું અપમાન કર્યું, તો સાંભળનારની નજરમાં તારી ઇજ્જત એ જ ક્ષણે ખતમ થઈ જાય છે. તેમને લાગે છે કે તું એક એવો લાચાર અને નબળો માણસ છે જેને કોઈ પણ ચાલતો ફરતો માણસ દબાવી શકે છે. તે તને દયાની દ્રષ્ટિથી જોશે અને યાદ રાખજે, દયામાં ક્યારે સન્માન હોતું નથી. જ્યારે તું તારું અપમાન બીજાને જણાવે છે, તો તું અજાણતામાં તેમને એ રસ્તો બતાવી રહ્યો હોય છે કે તારી સાથે કેવો વ્યવહાર કરવો. લોકો તારી મદદ નહીં કરે, પરંતુ પીઠ પાછળ તારી લાચારી પર હસશે. તે વિચારશે કે જ્યારે એ વ્યક્તિ આને અપમાનિત કરી શકે છે, તો અમે કેમ પાછળ રહીએ. તારું જણાવેલું અપમાન બીજા માટે તારા પર વાર કરવાનું એક હથિયાર બની જાય છે. એટલા માટે ચંદ્રગુપ્ત, પોતાના અપમાનને તારી સૌથી મોટી તાકાત બનાવ. તેને પોતાના સીનામાં એક એવી આગની જેમ સળગાવી રાખજે. તને બાળવી ન જોઈએ, બલકે તને એટલો સફળ બનવા માટે મજબૂર કરી દે કે એક દિવસ એ જ અપમાન કરનાર વ્યક્તિ તારા સામે માથું નમાવવા મજબૂર થઈ જાય. જે પુરુષ પોતાનું અપમાન છુપાવીને સ્મિત કરતા શીખી જાય છે, તે જ અસલમાં વિજેતા કહેવાય છે. ચંદ્રગુપ્ત, અપમાનને પી જવું એક યોદ્ધાનો ગુણ છે. નંબર 2, ઘરનો કલેશ અને આપસી ઝઘડો. આ બીજી વાત જે તારે તારા મૃત્યુ સુધી કોઈને ન કહેવી જોઈએ. તે એ તારા ઘરની અંદરનો કલેશ અને આપસી ઝઘડો. મનુષ્ય માટે તેનું ઘર એક એવો કિલ્લો છે જ્યાં તેની સૌથી મોટી શક્તિ અને તેની શાંતિ નિવાસ કરે છે. પરંતુ જો એ કિલ્લાની દિવાલો અંદરથી ધસી રહી હોય, તો એ નબળાઈને દુનિયા સામે ક્યારેય પ્રકટ ન કરવી. જો તારા ઘરમાં ભાઈઓ વચ્ચે વિવાદ છે, પિતા સાથે અણબનાવ છે કે પત્ની સાથે કોઈ વૈચારિક મતભેદ છે, તો તેને પોતાના ઘરની 4 દિવાલોની અંદર જ દફન કરી દે. પુત્ર, માણસના મનમાં આ સૌથી મોટો ભ્રમ હોય છે કે પોતાના લોકોને ઘરની વાતો જણાવવાથી મન હલકું થાય છે. અસલમાં તું તારું મન હલકું નથી કરી રહ્યો હોતો, પરંતુ તું શત્રુ માટે પોતાના ઘરનો ગુપ્ત દરવાજો ખોલી રહ્યો હોય છે. માણસનો સ્વભાવ ખૂબ જ સ્વાર્થી અને તકવાદી છે. જ્યારે તું બહાર કોઈ મિત્ર કે સંબંધીને જણાવે છે કે મારા ઘરમાં શાંતિ નથી અથવા મારા પોતાના જ મારા શત્રુ બની ગયા છે, તો સાંભળનારના મનમાં તારા અને તારા આખા પરિવાર પ્રત્યે સન્માન એ જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. લોકો તારી સહાયતા કરવા માટે નહીં, પરંતુ તારી આ ફૂટનો તમાશો જોવા માટે તારી વધુ નજીક આવે છે. સમાજમાં તારી છબી એક એવા નબળા મુખિયાની બની જાય જે પોતાનું ઘર પણ સંભાળી શકતો નથી. જે માણસ પોતાનું ઘર ન સંભાળી શક્યો, દુનિયા તેના પર ક્યારેય ભરોસો નથી કરતી અને ના તો તેને કોઈ મોટી જવાબદારી સોંપે છે. ઇતિહાસ સાક્ષી છે કે બહારના શત્રુઓએ ક્યારેય કોઈ સામ્રાજ્યને
એટલું નુકસાન નથી પહોંચાડ્યું જેટલું ઘરની અંદર છુપાયેલા ભેદુઓએ પહોંચાડ્યું છે. રાવણની સોનાની લંકાને રામના બાણોએ પછીથી નષ્ટ કરી. પહેલા વિભીષણના એક ભેદે નષ્ટ કરી જે ઘરની દહેલીજ ઓળંગીને બહાર ચાલ્યો ગયો હતો. જ્યારે બહારની વ્યક્તિને ખબર પડે છે કે તારા ઘરમાં તિરાડ છે, તો તે એ જ તિરાડમાં પોતાના સ્વાર્થની ખીલી ઠોકી દે છે. તે તને તારા જ પોતાના લોકો વિરુદ્ધ ભડકાવશે, તને જૂઠી હમદર્દીની લાલચ આપશે અને અંતમાં તારા હસ્તારમતા ઘરને સ્મશાન બનાવી દેશે. યાદ રાખજે, ઘરની વાત બહાર જવી સાક્ષાત મૃત્યુ સમાન છે. જે પુરુષ પોતાના ઘરની બુરાઈ બહાર કરે છે તે એક કાચબા સમાન છે જે પોતાની સુરક્ષાનું કવચ પોતે જ ઉતારી દે છે. એટલા માટે ચંદ્રગુપ્ત, ઘરની અંદર ભલે ગમે તેટલો મોટો યુદ્ધ કેમ ન હોય, બહારની દુનિયા માટે તારો પરિવાર હંમેશા એક અખંડ ખડકની જેમ દેખાવો જોઈએ. તારી એકતાનો દેખાવ જ તારા શત્રુઓના મનમાં એવો ભય પેદા કરીને રાખશે કે તે તારા વિરુદ્ધ ઊભા રહેવાની હિંમત પણ નહીં કરે. નંબર 3, ધનની હાનિ અને આર્થિક ગરીબી. ત્રીજી વાત છે તારી ધનની હાનિ અને આર્થિક ગરીબી. આ સંસારમાં ધન માત્ર વિલાસિતાનું સાધન નથી, પરંતુ તે મનુષ્યનો સૌથી મોટો મિત્ર અને તેની ઢાલ પણ છે. જો તારો વ્યાપાર નષ્ટ થઈ ગયો છે, તું ભારે દેવામાં ડૂબેલો છે કે તારું જમા કરેલું ધન સમાપ્ત થઈ ગયું છે, તો આ વાતનું દુઃખ ક્યારેય પણ કોઈની સામે ન જણાવવું. આચાર્યએ ઊંડી દ્રષ્ટિથી જોતા કહ્યું કે પુત્ર, મનુષ્યનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર અને સ્વાર્થી હોય છે. કારણ કે આ દુનિયા માત્ર ઉગતા સૂરજને સલામ કરે છે અને એ જ વૃક્ષની રક્ષા કરે છે જે ફળ આપે છે. જ્યાં સુધી તારી પાસે ધન હોય છે ત્યાં સુધી દરેક વ્યક્તિ તારો મિત્ર બનેલો રહે છે અને તારી દરેક વાત તેને સમજદારી ભરેલી લાગે છે. પરંતુ જેવી તું તારી ગરીબીને લોકોની સામે પ્રકટ કરે છે, તેવી જ તું તારી ઇજ્જત અને તારા સંબંધોના મૂળિયાને પોતે જ નબળા કરવા લાગે છે. માણસ બીજાના દુઃખને સાંભળીને સહાનુભૂતિ દેખાડવાનો દેખાવ તો કરે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તે એ વ્યક્તિથી ધીમે ધીમે દૂર થવા લાગે છે જેની પાસે ધન નથી હોતું. કારણ કે જ્યારે તું કહે છે કે મારો પૈસો ડૂબી ગયો છે કે મારી પાસે હવે કંઈ જ નથી બચ્યું, તો સામેવાળાના મનમાં એ ડર બેસી જાય છે કે ક્યાંક તું તેની પાસે મદદ ન માંગી લે અને આ જ ડરના કારણે તે તારાથી અંતર બનાવી લે છે. એટલું જ નહીં, તારી આર્થિક નબળાઈ સાંભળીને લોકો તારી સમજ અને બુદ્ધિ પર પણ શંકા કરવા લાગે છે અને તેમને લાગે છે કે જે વ્યક્તિ પોતાના ધનને સંભાળી ન શક્યો તે જીવનમાં કંઈ મોટું હાંસલ ન કરી શકે. એટલા માટે ચંદ્રગુપ્ત, ગરીબી કરતાં પણ મોટું દુઃખ એ કે તું તારી ગરીબીને દુનિયા સામે જાહેર કરી દે. કારણ કે જેવા શત્રુઓને એ ખબર પડે છે કે તું આર્થિક રીતે નબળો થઈ ચૂક્યો છે, તે તરત જ તારા ખિલાફ યોજના બનાવવાનું શરૂ કરી દે છે. મદદ માંગવા માટે ફેલાવેલી તારી હથેળી તારી વર્ષોની કમાયેલી ઇજ્જતને એક ક્ષણમાં ખતમ કરી શકે છે. લોકો તારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, તને ઓછી કિંમતમાં આંકે છે અને અંતમાં તને એકલો છોડી દે છે. એટલા માટે હંમેશા યાદ રાખવું કે પોતાની ખાલી ખિસ્સાને પોતાની બંધ મુઠ્ઠીની અંદર છુપાવીને રાખવી જોઈએ અને પોતાની આર્થિક સ્થિતિને માત્ર પોતાના ઈશ્વર અને પોતાની મહેનત સુધી સીમિત રાખવી જોઈએ. દુનિયાની સામે હંમેશા એવા રહો જાણે તમે આજે પણ મજબૂત અને સફળ છો, કારણ કે તમારું સ્મિત અને તમારો આત્મવિશ્વાસ જ તમને ફરીથી ઊભા કરશે. અને જે વ્યક્તિ પોતાની કઠિન પરિસ્થિતિને છુપાવીને ફરીથી બેઠો થઈ જાય છે તે જ સાચો યોદ્ધા કહેવાય છે. નંબર 4, તમારી સૌથી મોટી નબળાઈ અને તમારો ભય. ચોથી વાત છે તારી સૌથી મોટી નબળાઈ અને તારો ભય. આ સંસારમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુથી ડરે છે અને દરેક યોદ્ધાની અંદર કોઈને કોઈ નબળાઈ જરૂર હોય છે. પરંતુ જે વ્યક્તિ પોતાની એ નબળાઈને દુનિયા સામે પ્રકટ કરી દે છે તે જ ક્ષણે પોતાની સુરક્ષા અને પોતાની આઝાદી ખોઈ બેસે છે. જો તને કોઈનાથી ડર લાગે છે કે તારી કોઈ એવી નબળાઈ છે જે તને અંદરથી નબળો બનાવે છે,
તો તેને પોતાના દિલના સૌથી ઊંડા ભાગમાં છુપાવીને રાખવી જોઈએ, કારણ કે મનુષ્યનો સ્વભાવ એક શિકારી જેવો હોય છે અને તે હંમેશા તેના પર જ વાર કરે છે જે તેને નબળો દેખાય છે. જ્યારે તું કોઈની સામે એ સ્વીકાર કરે છે કે તને કઈ વાતથી ડર લાગે છે કે તારી સૌથી મોટી નબળાઈ શું છે, તો તું અજાણતામાં એ વ્યક્તિને પોતાના ઉપર નિયંત્રણ કરવાની તાકાત આપી દે છે. કારણ કે આજે જે તારો મિત્ર છે તે જ કાલે તારો શત્રુ બની શકે છે અને સમયની સાથે લોકોનો વ્યવહાર બદલાઈ જાય છે. જ્યારે તું તારી નબળાઈ કોઈને જણાવે છે તો તું તેને એ તક આપી દે છે જેનાથી તે તને માનસિક રીતે નબળો કરી શકે છે અને તારા આત્મસન્માનને ચોટ પહોંચાડી શકે છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તારી નબળાઈ જાણીને તારી રક્ષા નહીં કરે, બલકે તે તેનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરશે. ચંદ્રગુપ્ત ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે મોટા મોટા યોદ્ધાઓ પોતાની શક્તિથી નહીં પરંતુ પોતાની નાની અમથી નબળાઈના કારણે હારી ગયા. કારણ કે જેવા શત્રુને એ ખબર પડે છે કે તારી ઢાલમાં ક્યાં નબળાઈ છે, તે સીધો એ જ સ્થાન પર પ્રહાર કરે છે. એટલા માટે જો તું ઈચ્છે છે કે કોઈ તને નિયંત્રિત ન કરી શકે તો પોતાની નબળાઈને માત્ર પોતાના ગુરુ અને પોતાના ઈશ્વર સુધી સીમિત રાખ અને દુનિયા સામે હંમેશા એક મજબૂત અને નીડર વ્યક્તિની જેમ ઊભો રહે. તારી ખામોશી અને તારો આત્મવિશ્વાસ જ બીજાના મનમાં ભય ઉત્પન્ન કરશે અને આ જ તને જીવનમાં આગળ વધવાની શક્તિ આપશે. નંબર 5, પોતાની આગામી ચાલ અને અંતિમ લક્ષ્ય. 5મી અને સૌથી મહત્વપૂર્ણ વાત તારી આગામી ચાલ અને તારું અંતિમ લક્ષ્ય. આ સંસારમાં સફળતા માત્ર મહેનતથી નહીં પરંતુ ગુપ્તતાથી પ્રાપ્ત થાય છે. જો તું કોઈ મોટા કાર્યની યોજના બનાવી રહ્યો છે, કોઈ શત્રુને પરાસ્ત કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો છે કે પોતાના જીવનનો કોઈ મોટો સંકલ્પ લઈ ચૂક્યો છે, તો એ વિચારને પોતાના મસ્તિષ્કની સીમાઓની બહાર ક્યારે ન આવવા દેતો. પુત્ર, મનુષ્યનો સ્વભાવ ખૂબ જ ઈર્ષાળુ અને સંકુચિત હોય છે, કારણ કે દુનિયાને તારી સફળતાથી એટલી ચીડ નથી હોતી જેટલી તારી સફળતાની યોજનાથી હોય છે. જ્યારે તું કોઈને જણાવે છે કે હું ભવિષ્યમાં આ કરવાનો છું કે મારી આગામી ચાલ આ છે, તો તું અજાણતામાં પોતાના જ માર્ગમાં કાંટા બિછાવી રહ્યો હોય છે. યોજના જણાવવાથી એ કાર્યની ઊર્જા અને સંકલ્પની શક્તિ અડધી થઈ જાય છે. જ્યારે તું તારી મોટી યોજનાઓનું વખાણ કરે છે તો સાંભળનારા લોકો તને પ્રોત્સાહિત કરવાના બદલે તારા મનમાં શંકા પેદા કરવા લાગે છે. તે કહેશે કે આ અશક્ય છે અથવા તું આ નહીં કરી શકે. ચંદ્રગુપ્ત યુદ્ધના મેદાનમાં એ જ સેના જીતે છે જેની ચાલનો અંદાજો શત્રુને અંત સુધી નથી હોતો. જ્યારે તું તારી રણનીતિ કોઈને જણાવી દે છે તો તારા શત્રુ તેના પર વાર કરવાની તૈયારી પહેલાથી જ કરી લે છે. તે તારા રસ્તામાં એવી બાધાઓ ઊભી કરશે કે તું તારી મંજિલ સુધી ક્યારેય પહોંચી જ નહીં શકે. તારી ઉદારતા અને તારો વિશ્વાસ જ તારી સૌથી મોટી નબળાઈ બની જશે. જ્યારે તારું કોઈ પોતાનું જ તારી યોજનાને શત્રુ સુધી પહોંચાડી દેશે. યાદ રાખજે, તારી સફળતાનો શોર ત્યારે મચવો જોઈએ જ્યારે કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોય. તે પહેલા તારું મૌન જ તારી સૌથી મોટી ચાલ છે. પોતાની આગામી ચાલને એક ઊંડી ખાઈની જેમ ગુપ્ત રાખ, જેમાં ઝાંકવાની હિંમત કોઈ ન કરી શકે. દુનિયાની સામે હંમેશા એક સાધારણ મનુષ્યની જેમ રહે, પરંતુ ભીતર જ ભીતર એક વિરાટ સામ્રાજ્યની રચના કરતો રહે. જે પુરુષ પોતાના સંકલ્પને સિદ્ધ થવા સુધી પોતાના કંઠમાં દબાવીને રાખે છે તે જ ઇતિહાસ રચે છે અને એક અખંડ સામ્રાજ્યનો અધિપતિ બને છે. તો મિત્રો, આચાર્ય ચાણક્યની આ 5 વાતો પથ્થરની લકીર છે. જો તમે આને પોતાના જીવનમાં ઉતારી લો છો તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી. શું તમે ક્યારે કોઈને પોતાની યોજના જણાવીને તેને વિફળ થતા જોઈ છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર શેર કરો. જો આ જ્ઞાન તમને મૂલ્યવાન લાગ્યું હોય તો આપણી YouTube ચેનલ ચાણક્ય ફોક્સને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરીને સમાજને જાગૃત કરો.
તેમજ આ વિડીયોને એક લાઈક જરૂર કરો, જેથી અમને આવા નવા વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળતી રહે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.